સુરત મનપાની બેદારી નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો। ગરીબોના 100 ઘર તોડી પાડવામાં આવ્યા। બિલ્ડર સામે ઢીલી કાર્યવાહી। નોટિસ છતાં બિલ્ડરે બાંધકામ ચાલુ રાખ્યું, જ્યારે તંત્ર મૌન જોવા મળ્યું। મનપાની કાર્યવાહી પર પક્ષપાતના પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા। વહીવટી તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠ્યા। સુરત શહેર બેટ દરવાજા જે નાસીનગર આવેલું છે તેને ડિમોલિશન આજે 14 દિવસ થઈ ગયું। 12 દિવસ પછી મહાનગરપાલિકાને ખ્યાલ આવ્યો હતો કે બાજુમાં જે બિલ્ડર છે જે સંજય લખાણી છે એ ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યું છે, ત્યારે એને નોટિસ ફટકારવામાં પણ જોઈ શકાય છે। હાલ નોટિસ પછી પણ જે બેસમેન્ટ છે એનું કામ ચાલુ છે। અહીંયા મહાનગરપાલિકાને નોટિસનો કોઈ વેલ્યુ જ નથી। જે બિલ્ડરો છે ગણતા નથી। હાલ કામ ચાલુ છે। આ જોઈ શકાય છે આ કેટલી મોટી ખડા છે, જે જમીન ધસી જવાનો સંભાવનાને લઈને નોટિસ આપવામાં આવ્યું હતું એ હજી સુધી એવી રીતે એવી જ હાલતમાં છે। અને જે બિલ્ડર છે એ કામ એનું અંદર ભરપૂર ચાલુ છે। એના કોઈ મહાનગરપાલિકાથી બીક નથી, કોઈ કર્મચારી હોય કે અધિકારી હોય કોઈથી બીક નથી, કેમ કે બધા એને ખોડામાં બેઠા છે એવું લાગી રહ્યું છે। કેમ કે આ જે નાસીનગર છે, નાસીનગરને જેટલું બિલ્ડરને જરૂર હતું એટલું ડેમોલિશન કરી દેવામાં આવ્યું છે। અને અહીંયાને જે સ્થાનિક છે હવે બેઘર બની ગયા છે। હવે ચર્ચા એ છે કે આ લોકોને ઘર કે ન્યાય ક્યારે મળશે, કેમ કે જે હિસાબે આ સંજય લખાણી હોય કે એમના પાર્ટનરે જે હિસાબે આ લોકો અહીંયા ડિમોલિશન કરાવ્યું છે એના ચર્ચા જે ચાલી રહ્યું છે એ લોકો અહીંયા સ્થાનિક હોય કે જે લોકો એ એક હવે ઘર ભેગેના થઈ ગયા છે। કોઈને અડધા તો કોઈને આખું ઘર તોડી દેવામાં આવ્યું છે એ પણ ચર્ચા છે। હવે જે અહીંયા જે લોકો છે એ પણ અહીંયા હેરાન થઈ ગયા છે, પીવાનું પાણી નથી, ખાવાનું પાણી નથી, એ લઈને પણ એક ચર્ચા છે કે હવે આ લોકોને શું થશે, કેમ કે પોલીસ પ્રશાસન હોય કે મહાનગરપાલિકા હોય બધા કોઈ આવતું નથી। કેમ કે જ્યારે ડિમોલિશન થતું ત્યારે એસઓજી, ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ બધા ઉપસ્થિત હતા। અને જે હિસાબે અહીંયા ડિમોલિશન કરવામાં આવ્યું, અચાનક રાતોરાત જે હિટલરશાહી કરવામાં આવ્યું, હવે એ જ વસ્તુ તકલીફ પડી રહી છે કે અહીંયા જે લોકો છે એ કેવી રીતે રહેશે। આપનું શું નામ છે અને શું કહેશો? જે હિસાબે એક તરફ તમારા જે ઘર છે તોડી દેવામાં આવ્યું નોટિસ વગર, ને એક બાજુ જે નોટિસ આપવા પછી પણ હજી કામ ચાલુ છે। मेरा नाम सादिक है। मैं समझो ना यहाँ से लगभग करीबन यहाँ से हम लोग की पैदाइश भी यहीं है। हम लोग की कम से कम 40-50 साल तो ये बोल रहे हैं और सही बात है ये, पर अभी तक तो हमको अन्याय मिला ही नहीं। वो घर तो उन्होंने तोड़ा है, वो लोगों तो तोड़ा ही है, वो तो सीधी सी बात है। वो अन्याय मिल रहा नहीं हम लोग को। आज 14 दिन होगा, आज उसका कुछ अन्याय कुछ जवाब ही नहीं आ रहा है अभी तक। न्याय બિલકુલ જે હિસાબે જોઈ શકાય છે જે સ્થાનિક લોકો છે ન્યાયની માંગ કરી રહ્યા છે। ને અહીંયા જે નાના નાના છોકરાઓ છે જે સ્કૂલ ભણવા જતા હોય એવા બધા છોકરાઓ ઘરની બહાર હોય કે તૂટેલા જગ્યા પર બેસીને ભણી રહ્યા છે। જોઈ શકાય છે હાલ બે છોકરીઓ છે, હાલ સ્કૂલ ચાલુ થઈ ગયું છે, પણ હવે જે સ્થાનિક છે તે અહીંયા જે લોકો છે એ અહીંયા કહી રહ્યા છે કે અમારા છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ગયું છે પણ અમારી પાસે રહેવાનું સુવિધા નથી, છોકરાઓને બુક છે એ બધું દબાઈ ગયું છે। પણ જે લોકો અહીંયા આવે છે સેવામાં આપી જાય છે એ લોકો યુઝ કરે છે, વાપરે છે, પણ વસ્તુ એ છે કે એક તરફ નોટિસ વગર તોડી દેવામાં આવ્યું છે અને બીજી તરફ નોટિસ આપવા છતાં પણ કામ ચાલુ છે। તે કશે ને કશે મહાનગરપાલિકાને બેવડી નીતિ સામે આવી રહી છે કે નોટિસ આપવા પછી પણ જે બિલ્ડર છે કામ ચાલુ છે। અને જેનું નોટિસ હતું કે આ જમીન ધસી જાય એવું સંભાવના છે વરસાદમાં, એ જમીન પણ હજી એવી ને એવી છે। હવે જોવાનું એવું રહેશે કે મહાનગરપાલિકા અમે કેવી રીતે કામ કરે છે, કેમ કે જે બેવડી નીતિ એમાં સાફ નજર આવી રહી છે। આજે આ જ જગ્યાને જે સુનાવણી છે એ હાઈકોર્ટમાં છે, કોર્ટમાં ગયા છે લોકો સ્થાનિકના। હવે જોઈએ આમાં મહાનગરપાલિકા કેવી રીતે આગળ કરે છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।